આપ જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ। રિપોર્ટર રીનાબેન દવે, અહેવાલ વલ્લભભાઈ પરમાર। જૂનાગઢના સિદ્ધનાથ મંદિર ખાતે ફૂલ કાજરીનું વ્રત કરવા નાની નાની બાળાઓએ શિવજીને પૂજન અર્ચન સહિત ગુલાબનું ફૂલ ધરીને આ વ્રત કરવામાં આવે છે। મોટી સંખ્યામાં મંદિરે બાળાઓ ઉપસ્થિત રહી હતી। ચાલો છોકરીઓ મારી દીકરીઓ હાથમાં પાણી રાખજો, જમણા હાથમાં જલ આપજો। ओम महा श्रीमन्न महागणाधिपतये नमो नमः। इष्ट देवताभ्यो नमः, कुल देवताभ्यो नमः, स्थान देवताभ्यो नमः, वाणी हिरण्यगर्भाभ्यां नमः। सर्वेभ्यो देवेभ्यो नमः, सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः, माता पिता पितृजन कमलेभ्यो नमो नमः। एक प्रधान देवता भगवान श्याम सदाशिव। हेलो कांडा मंदिर बोला लगा वहाँ मम्मी का बस मूकी दो वांधो नहीं। मारे वीडियो समाचार करवा छोकरी देखाई नहीं। मंगलम महा भगवान श्याम सदा शिवाय नमो नमः। नमस्कारम समर्पयामि। नाभ्यासितंतरि से घोषिष्णु यो समवर्तताम। હવે આપણે ભગવાનને સૂંઘવાનું ફળ છે ને સૂંઘવાનું લઈ જવાનું અડાડી રાખો। ओम महा एतावानस्य महिमा तो ज्यायाश्चम पुरुकपाद होस्य विश्वा भूतानि त्रिपादिश्यामृतम देवी त्रिपाद ऊर्ध्वउदित पुरुकपाद। હવે સૂંઘી લે ભગવાન। આ બે હાથ જોડી ભગવાનની પ્રાર્થના કરી જાઓ। તમે જેવા ફળ આપ્યા એવા સારા ફળ તમે આપજો। પુષ્પ જેવી સુગંધ અમને પ્રાપ્ત કરાવો। હું 4 વર્ષથી ફૂલકાજરી રહું છું। હું આજે શિવ મંદિરે પૂજા કરવા આવી છું। મારે 4 વર્ષ થયા છે ફૂલકાજરીના। આ ફૂલ સૂંઘીને જ બધું ખાઉં છું, પીઉં છું। મારું નામ પ્રિયાંશી છે અને આજે હું ફૂલકાજરીનું વ્રત રહી છું। હું આ 4 વર્ષથી રહું છું અને આ મારું 5મું વર્ષ છે। આજે હું સિદ્ધનાથ મહાદેવે શિવજીની પૂજા કરવા આવી છું અને આ મારું છેલ્લું વર્ષ છે। ફૂલકાજરીનું મહત્ત્વ એ હોય છે કે આપણે ફૂલ શૃંગાર નથી ખાઈ શકતા કે નથી પાણી પી શકતા। એવી રીતે જ ફૂલકાજરીના દિવસે બધી કન્યાઓ તૈયાર થઈ અને શિવજીની પૂજા કરવા આવે છે અને શિવજીને જલ અર્પણ કરે છે। મારું નામ જેઠવા જાનવી છે। હું 12 વર્ષની છું। આ એક ફૂલકાજરીનું વ્રત છે જે પાર્વતીજીએ કર્યું હતું। આ વ્રત બધા દીકરીઓ કરે છે। તે 5 વર્ષ કરવામાં આવે છે અથવા તો 7 વર્ષ કરવામાં આવે છે। તેનું પ્રિય શંકર ભગવાનનું પ્રિય ફૂલ ગુલાબ હતું।
તેથી પાર્વતીજી અને તેથી આ ફૂલકાજળી કહેવાય છે. આ ફૂલથી આપણે શંકર ભગવાનની આરતી કરીએ છીએ અને પૂજા કરીએ છીએ અને તેમને ગુલાબનું ફૂલ ચડાવવામાં આવે છે અને તે જ સૂંઘીને અમે ખાઈ શકીએ છીએ. આમ તેનું આ મહત્ત્વ છે. આ વર્ષોથી પરંપરા ચાલી જ આવે છે. અસ્તુ. જય સિદ્ધનાથ મહાદેવ. જુનાગઢ મધ્યે ચાંદરા રોડ ઉપર આવેલ સુપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિરે આજે શ્રાવણ સુદ ત્રીજ અને બુધવાર આજના દિવસે નાની નાની બાળાઓ પોતાના ઈષ્ટ ભગવાન શિવની પ્રાર્થના કરે છે, પૂજા કરે છે અને એમને શાસ્ત્ર પ્રમાણે પુષ્પ, ગુલાબનું પુષ્પ, જે પુષ્પની વ્યવસ્થા હોય એ પુષ્પ ભગવાન શિવજીને સમર્પિત કરે છે અને એ પુષ્પને તે એની સુગંધ લઈ અને પછી પોતાનું ઉપવાસ કે જે વ્રત છે એને પરિપૂર્ણ કરે છે. શાસ્ત્ર પ્રમાણે મધુશ્રુવા તૃતીયા કહેવામાં આવે છે અને આ બાળાઓનું જીવન પ્રાર્થના ભગવાન પાસે એટલી જ છે. બાળાઓને કંઈ માગવાનું જ નથી. બાળા ખુદ સાક્ષાત ભગવતી સ્વરૂપ જ છે, પણ છતાં એ પણ એવું માગે છે કે આ પુષ્પ જેવી સુગંધ મારા જીવનમાં રહે, હું બીજાને સુગંધિત કરું, હું બીજાને પોતાને સમર્થ થાય એવા મારા ભાવથી હું આ વિશ્વ સકલ માટે હું આ પૂજા કરું છું. ફૂલ જેવું અમારું નિર્મલ કોમલ જીવન બને એ માટે આજે ફૂલકાજરીના દિવસે હું આજે ભગવાન સિદ્ધનાથ મહાદેવના સાનિધ્યમાં બાળાઓ અવિરત સવારે 6 વાગ્યાથી અત્યારે 12 વાગ્યા સુધી આજે સ્કૂલની રજા પણ રાખી અને પોતે પોતાનો અભ્યાસ છોડી અને એટલી અનંત શ્રદ્ધા એને છે કે ભગવાન શિવજીની પ્રાર્થના કરવા આવે છે. જય સિદ્ધનાથ મહાદેવ. જૂનાગઢ મહાનગરપાલિકામાં લાખોના કરશે મજેવડી ગેટ અને રેલવે સ્ટેશન LED સ્કીન મૂકેલું હોય એ ધૂળ ખાય છે લોકોના પૈસા, પ્રજાના પૈસા. અધિકારીઓ કે પદાધિકારીઓ જે કોઈ વેડફા એ શરમ આવવી જોઈએ કે આ પરસેવાના પૈસા આપણે ગમે ત્યાં વાપરી નાખીશ અને જો વાપર્યા હોય તો LED સ્ક્રીન ચાલુ કરવી જોઈએ એવું લોકમુખે સરસાઈ છે. હા પણ ઊભા તો રહ્યો ને, ઊભા રહ્યો. આજે જે રીતે મહાનગરપાલિકામાં 58 લાખના ખર્ચે LED મૂકવામાં આવી છે, જૂનાગઢના પ્રજાના ટેક્સના પૈસા અને 58 લાખ રૂપિયાનો આવડી મોટી રકમથી જે કહેવાય ને કે વિકાસની ગાથાઓ એમાં બતાવવામાં આવે છે. તો જૂનાગઢમાં રોડ રસ્તાથી લઈ જે ખરાબ હાલત છે એ LEDમાં લોકોને બતાવો. 1500 કરોડ રૂપિયા જે વાપરવાની વાતો કરી છે અને એમાંય આ 58 લાખ રૂપિયાનો પોતાનો કહેવાય ને કે એડવર્ટાઇઝનો ખર્ચો અને ખોટી રીતે જૂનાગઢની પ્રજાને જે ગુમરાહ કરવાની વાત મહાનગરપાલિકા દ્વારા થઈ રહી છે, હું સખત શબ્દોમાં વખોડું છું. જૂનાગઢની પ્રજાના ટેક્સના પૈસા છે અને આવા 58 લાખના શોકોજ આવી જે LEDઓ લગાડવામાં આવી છે એમને તાત્કાલિકપણે દૂર કરવામાં આવે અને 58 લાખનો ખર્ચ એ જૂનાગઢની પ્રજાનો ખર્ચ છે. જૂનાગઢના પ્રજા બિલનો ખર્ચો થાય, એનું પાછું મેન્ટેનન્સ કરવું અને આ કાંઈ ઉપયોગી નથી. અત્યારે સોશિયલ મીડિયા છે, મોબાઈલ છે, બધા પણ એમાં તમે જાહેરાત આપી અને આવી બધી સુવિધાઓ ઊભી કરી શકો છો. આવા ખોટા ખર્ચ કરી જે લોકો ટેક્સ ભરે છે એ પૈસાને વેડફવા ન જોઈએ.